લાંબા દિવસોના વિરામ બાદ આખરે વરસાદી માહોલ જામ્યો છે। વેરાવળ શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા છે, વાદળછાયું વાતાવરણ છે અને આ વચ્ચે જ વરસાદ શરૂ થયો છે। તો લાંબા સમયના વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતો ખુશ થયા છે। લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે, કારણ કે વાદળા બંધાતા હતા અને જેના કારણે બફારાનો લોકો અનુભવ કરતા હતા। પરંતુ વાવણી બાદ આ વરસાદ છે અને જેના કારણે ખેડૂતો પણ હવે ખુશ થઈ ગયા છે। વરાપ નીકળતા ખેડૂતોએ વાવણી શરૂ કરી હતી અને ત્યારબાદનો આ વરસાદ છે જે પાકને ફાયદો કરાવશે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દિનેશ પાસેથી। જી દિનેશ, ખેડૂતો માટે આ હરખના સમાચાર, સારો વરસાદ? હાજી બિલકુલ, ખાસ કરીને જ્યારે ચોમાસાનું પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે અને તેમના ઘણા બધા દિવસો થયા બાદ આજે ફરી એક વખત ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક વેરાવળ શહેર અને તેમની આસપાસનો આ વિસ્તાર છે કે જ્યાં આગળ વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી ઝાપટા છે તે વરસ્યા છે અને આ વરસાદી ઝાપટા છે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે અને ખેડૂતોના પાક માટે જીવનદાન સમાન છે, કારણ કે ઘણા દિવસો બાદ ઝાપટા છે તે શરૂ થયા છે। તો બીજી તરફ જે શહેરીજનો છે તેઓને પણ ક્યાંક ને ક્યાંક આંશિક ગરમીથી રાહત છે તે પણ મળી છે। સંધ્યા જી, આપનો આભાર। અને વાત કરીશું શરત સાથે આગાહીની। તો આખરે અંબાલાલ કાકા માની ગયા છે। અંબાલાલ પટેલ આગાહી કરશે અને કરશે જ। અંતે આગાહી કરવા માટે માની ગયા અંબાલાલ પટેલ હવે શરત સાથે આગાહી કરશે। અંબાલાલ પટેલ ફરી ધમધમાવીને આગાહી કરવાનું શરૂ કરશે અને ફરી અંબાલાલ પટેલે આગાહી કરવાનું કામ જે છે તે શરૂ કર્યું છે। અંબાલાલ પટેલની એક્સક્લુઝિવ વાતચીત, તેમની સાથે વાતચીત કરી જનતાનું માન રાખી આગાહી કરતો રહીશ તેમ કહ્યું। આગાહી માત્ર વિચાર વિનિમય માટે છે। આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન સાથે પરંપરાગત જ્ઞાનનો આ સુમેળ છે। શું પરિણામ મળે છે તે માટે આગાહી કરી રહ્યા છે। જનતાના કરકમળમાં મસ્તક નમાવીને આગાહી કરી રહ્યા છે તેવું તેમનું કહેવું છે। જનતાનો બહુ બધો પ્રેમ તેમને મળ્યો છે। રસ્તામાં ઉબેટું આવે છે અને આ માર્ગ કાંટાળો છે, કાંટા તો વાગવાના જ અને એટલે આગાહી કરતો રહીશ। તો આગાહી કોઈને માનવી હોય તો માને, આગાહી કોઈને ન માનવી હોય તો ન પણ માને। વિવાદોમાં પડવા તેઓ નથી માંગતા તેવું પણ કહેવું છે ને આગાહી સરખામણી રૂપ અને વિચાર વિનિમય માટે છે। આ આગાહી માત્ર વિચાર વિનિમય માટે છે। આ આગાહી આધુનિક ઉપલબ્ધિનું જે જ્ઞાન છે, ટેકનોલોજી, તેની સાથે પરંપરાગત જ્ઞાનનો સુમેળ છે। શું પરિણામ મળે છે એ જોવા માટે અમે કરીએ છીએ અને આ આગાહી અમે જનતા જનાર્દનના કરકમળમાં અમારું મસ્તક નમાવી અને કરીએ છીએ, કારણ કે જનતા જનાર્દનનો અમને પ્રેમ મળ્યો હતો। પરંતુ અમે ખેતીવાડીમાં ઘણી વખત અમે જઈએ ત્યારે પહેલાં અમે ગાડું હાંકીએ તો વચમાં ઉબેઠ આવે, એ ઉબેઠ આવે એટલે ઉબેઠમાં હટાવવી પડે અને જવું પડે, ઘણીવાર કાંટાય વાગે। એટલે આ માર્ગ છે કાંટાળો માર્ગ છે, પરંતુ કાંટા તો વાગવાના જ। એટલે અમે હમણાં આ વિચાર વિનિમયની સાથે આગાહી કરીએ છીએ અને આગાહી કોઈને માનવી હોય માને, ન માનવી તો ન માને। આ આગાહી અમારી દાવાદુરી પર રહેશે। અમે દાવાદુરીમાં પડવા માંગતા નથી, એટલે આ આગાહી માત્ર સરખામણી રૂપ છે ને વિચાર વિનિમય માટે છે। એક વખત આ કાયદાકીય ગોત જાણી લો। નહીં, કાયદાકીય અડચણ ના હોય તો પછી ધમધમાઈને આગાહી થાય, ધમધમાઈને આગાહી કરશો। મારે શું કરવો છે? પૈસા મળે કે ના મળે, પૈસા ના મળે એમ સારું, કારણ કે આગાહી તો જન સમુદાય માટે હોય છે અને મારા માટે ક્યાં છે આ બધું? અને હું આમાંથી મારી જે ખ્યાતિ છે તો હું આગાહી ક્યારે નહીં આપું છું। ખ્યાતિ મળી હોય મળે, ના મળી તો કંઈ નહીં। તો અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી। ન્યૂઝ 18 ગુજરાતી પર અંબાલાલ પટેલની આગાહી। 17 જુલાઈ વધુ એક સિસ્ટમ સક્રિય થશે। 22 જુલાઈ આસપાસ સારા વરસાદની આગાહી છે। 22 થી 30 જુલાઈમાં સારો વરસાદ પડશે। ઓગસ્ટમાં અણધાર્યા વરસાદની આગાહી। 17 જુલાઈ સુધી એક સિસ્ટમ સક્રિય થશે અને 22 જુલાઈ આસપાસ સારા વરસાદની આગાહી છે। રથયાત્રાના દિવસે હળવા વરસાદની આગાહી છે। એક 13-14 જુલાઈએ સિસ્ટમ બની હતી, ત્યાંની અસર પૂર્વ ભારતમાં થવાની શક્યતા છે। જ્યારે પૂર્વ ભારતમાં વરસાદ હોય ત્યાંનાથી ઉલટી ખાસિયત ધરાવતા ભાગો સિંધ ભોગવે છે, એટલે દેશના પશ્ચિમ ભાગમાં ન હોય અને પશ્ચિમ ભાગમાં હોય તો આસામમાં ઓછું હોય,
આ એકબીજાના વિરુદ્ધ ખાસિયત ધરાવતા ભાગો છે. બીજી સિસ્ટમ તારીખ 17ની આસપાસ બનશે. તે સિસ્ટમના કારણે પણ ગુજરાતમાં કંઈક થોડો ઘણો વરસાદ આવશે, એટલે 20 તારીખ સુધી ક્યાંક ઝાપટા આવવાની શક્યતા રહે. પરંતુ જે તારીખ 23મી જુલાઈ આસપાસ સિસ્ટમ બનશે તે સિસ્ટમનો વરસાદ સારો આવશે. કહેવા જઈએ તો તારીખ 22 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ આવવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે. તારીખ 24, 25, 26માં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. આ અરસામાં દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે. પરંતુ લગભગ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તારીખ 27થી 30 જુલાઈમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અન્ય બાબતો છે, ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ આ માત્ર સરખામણીરૂપ છે. અમે દાવાદોરી કે કોઈ રીતે આમાં અમે બંધાયેલા નથી. આ વિચાર વિનિમય અમે એક આધુનિક જ્ઞાન છે ટેકનોલોજીનું, તેની સાથે પરંપરાગત જ્ઞાન કેટલું અંદર સુમેળ રાખે છે, કેટલું ઊંડું ઉતરે છે, તે અભ્યાસ માટે અમે આપને આગાહી આપીશું. તો રિસાયેલા અંબાલાલ પટેલ આખરે માની ગયા છે. લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને કાકા કરતા રહેશે આગાહી. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કાકાને મનાવ્યા. આગાહી કરતા જ રહેવા નીતિન પટેલે મનાવ્યા છે. ખેડૂતોની લાગણીને માન આપીને ફરી આગાહી કરતા રહેશે અંબાલાલ કાકા અને હવે વધુ આગાહી કરશે તેવું પણ નીતિન પટેલનું કહેવું છે. આગાહી કરતા રહેવાની વાત કાકાએ સ્વીકારી છે. તમારી આગાહી એ વૈજ્ઞાનિક પદ્ધતિથી છે, અનુભવથી છે અને ખૂબ પદ્ધતિસરની છે અને એને લગભગ 70-80% એ સફળતા પ્રાપ્ત કરે છે. એવી આગાહી તમે ચાલુ રાખો. મેં પણ ગઈકાલે અંબાલાલભાઈને વ્યક્તિગત ફોન કરીને આગ્રહ કરેલો કે તમે તમારું નિવેદન પરત લો અને આગાહી કરવાનું ચાલુ રાખો. ખેડૂતોની પણ લાગણી છે અને મને આનંદ છે કે એમણે ખેડૂતોની લાગણીને માગણીને માન આપી, મીડિયાના આગ્રહને માન આપી ગઈકાલે રાત્રે એમને જે નિવેદન નહીં કરું એ નિવેદન પાછું ખેંચ્યું છે અને આગાહી કરવાની એમણે ચાલુ રાખવાનું નિવેદન કર્યું છે. એનાથી આપણને સૌને આનંદ છે. તો અષાઢ મહિનામાં પડશે અનરાધાર વરસાદ. આજથી રાજ્યમાં મેઘરાજાનું બીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે. 3 સિસ્ટમ સક્રિય થતા 48 કલાકમાં વાતાવરણમાં પલટો આવશે. 16 થી 20 સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાં 2 સિસ્ટમ સક્રિય, બંગાળની ખાડીમાં 1 સિસ્ટમ સક્રિય. તો સિસ્ટમની અસર ફરી શરૂ થશે. વરસાદનો રાઉન્ડ ફરી એક વખત આવી રહ્યો છે અને હજુ કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કોરા છે. સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લા હજુ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. વાવણી લાયક વરસાદ પણ ન પડતા ખેડૂતોના શ્વાસ અદ્ધર છે. રાજ્યમાં હજુ 22% ઓછો વરસાદ છે અને હજુ સુધી 21 જિલ્લામાં 20%થી ઓછો વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 24.65% વરસાદ નોંધાયો અને ગત વર્ષે 13 જુલાઈ સુધીમાં રાજ્યમાં 48% વરસાદ વરસી ચૂક્યો છે.